નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું. આ પહેલાં સૌથી વધારે ચર્ચા હતી એવા નામની કે તેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે, જેમાં જયેશ રાદડિયા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. આ ત્રણેયનો નામની ખૂબ જ ચર્ચા હતી, પણ આ ત્રણેયની મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તો સૌથી વધારે ચર્ચા એ વાતની છે કે જયેશ રાદડિયાને જે સ્થાન નથી આપવામાં આવ્યું તેના અનુસંધાને જયેશ રાદડિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ મંત્રીમંડળનો અને ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો નિર્ણય છે. મને સ્થાન ન આપવામાં આવ્યું તેના કારણે મને કોઈ પણ પ્રકારનો પક્ષની અંદર વાંધો નથી, પરંતુ જયેશ રાદડિયાના કાર્યકરો સૌથી વધારે નારાજ જોવા મળ્યા છે. તેઓના જે કાર્યકરો છે તેમાં નારાજગી જોવા મળી છે અને સૌથી વધારે ટ્રોલ ભારતીય જનતા પાર્ટી થઈ રહી છે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું તેને કારણે. ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ જયેશ રાદડિયાને ભલે મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, પરંતુ જયેશ રાદડિયાની મંત્રીમંડળમાં સ્થાન ન મળવાને કારણે પણ વધારે જીત થઈ હોય તેવું જોવામાં આવ્યું છે. કારણ કે સોશિયલ મીડિયાની અંદર જયેશ રાદડિયાના ફેવરમાં અને ભાજપના નકારમાં ઘણા બધા વિડીયો બની રહ્યા છે કે એવું બતાવે છે કે જયેશ રાદડિયાની જીત થઈ હોય. ધન્યવાદ દર્શક મિત્રો.